સુરતના ઉધનામાં ભાજપ કાર્યકર જય દલાલની હત્યા થઈ હતી। આ મામલે પોલીસે 3 આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યા છે। જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। સુરતના ઉધના વિસ્તારમાં ભાજપ કાર્યકરની થોડા દિવસો પહેલા હત્યા કરી નાખવામાં આવી હતી। આ મામલે પોલીસે 3 આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યા છે। ભાજપ કાર્યકર જય દલાલના હત્યા કેસમાં આરોપીઓ ઝડપાયા છે। 3 મહિના જૂની અદાવતમાં આ યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। કિશન પરમાર ગેંગે તીક્ષ્ણ હથિયારોથી યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો। આ મામલે પોલીસે મિલિંદ કોડી, શુભમ પાટીલ અને રોહિત સોનવણે નામના ઈસમોની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે। ભંગારની દુકાન પાસે થયેલી હત્યામાં આરોપીઓ સક્રિય હતા। હત્યા કર્યા બાદ પણ આરોપીઓમાં એટલી હિંમત હતી કે તેમને મૃતકના મિત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હાલ મહારાષ્ટ્રથી આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા 3 આરોપીઓ રીઢા ગુનેગાર છે। તારીખ 18 મેના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂન દાખલ થયેલું હતું। જે ભોગ બનનાર છે જય, એમને જે સામેના આરોપીઓ છે એ મિલિંદ નવલકોડી, બીજા છે એક કિશન અને ત્રીજા આરોપી છે એ પંકજ પાટીલ છે। એ લોકોએ ભેગા થઈ અને એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા। હોસ્પિટલમાં ઇમિડિયેટલી એમને ટ્રાન્સફર કર્યા પછી ત્યાં એ મરણ ગયેલ હતા। એ લોકોને અંદર બધા પહેલાંથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડા તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી। એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિંદ, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી। પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી કટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જયનું મરણ ગયેલ હતા અને એ બાબતે ખૂનની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં। જે આરોપી છે મિલિંદ નવલકોડી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે, ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા। બંને જણા ત્યાં સાથે હતા। અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી। આશરે અમે 7 ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી। ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે, જેમાં મિલિંદ નવલકોડી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે 2 આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે ડિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે। એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।